શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે. પાઠ નંબર 6 સ્મરણ અને વિસ્મરણ. આજના લેક્ચરમાં આપણે સ્મરણ સુધારણા વિશે સમજ મેળવીશું. આગળ આપણે જોયું કે સ્મરણ અવરોધ કે જે કંઈ માહિતી આપણે ભૂતકાળની અંદર શીખ્યા છીએ તેમને યાદ કરવામાં કયા અવરોધો આવે છે. તો એ જ સ્મરણ જે છે, સ્મૃતિ છે, એમને કઈ રીતે સુધારી શકાય, એટલે કે આપણી જે યાદ શક્તિ છે એને કઈ રીતે વધારે ઉન્નત બનાવી શકાય, તે માટે મનોવિજ્ઞાનની અંદર એમનો કોઈ સ્મૃતિ સુધારણા માટે કોઈ રામબાણ કે જાદુઈ ઉપાય નથી, પરંતુ પ્રયોગો કરી અને ઘણા બધા સ્મરણ સુધારણા માટેની પ્રયુક્તિઓ એટલે કે અભ્યાસની ટેવો છે એ આપવામાં આવેલી છે કે જેનાથી આપણે આપણી યાદશક્તિને સુધારી શકીએ છીએ. એક આપણી લૌકિક માન્યતા એવી છે, અથવા તો ઘણા લોકોના મુખે પણ આપણે સાંભળીએ છીએ કે બદામ ખાવાથી યાદશક્તિ સુધારી શકાય છે. તો એ વાત તદ્દન સાચી નથી. યાદ રાખવા માટે એમની ઘણી બધી ટેવો છે, ઘણી બધી પ્રયુક્તિઓ છે કે જો કોઈ એવી સ્કિલ અપનાવવામાં આવે તો વ્યક્તિની સ્મરણ શક્તિ જે છે એની અંદર વધારો કરી શકાય છે. દરેક વ્યક્તિની અંદર સ્મૃતિ એટલે કે આ માનસિક શક્તિ પડેલી જ હોય છે, પરંતુ કોઈ વ્યક્તિની અંદર વધારે હોય અથવા તો કોઈ વ્યક્તિની અંદર એ ઓછી હોય છે. તો અહીંયા આપણને જે સ્મૃતિ સુધારણા માટે યાદશક્તિને વધારવા માટેની જે અમુક ટેવો એટલે કે પ્રયુક્તિઓ, રીતો જે બતાવેલી છે એમને આપણે દ્રષ્ટાંત દ્વારા સમજીશું. તો આપણે આપણી સ્મરણ શક્તિને કઈ રીતે વધુને વધુ ઉન્નત બનાવી શકીએ, માટે સ્મૃતિ સુધારણા માટે વધુને વધુ મનોવિજ્ઞાનની અંદર પ્રયોગો કરવામાં આવ્યા છે. આપણે જોયું કે એના માટે કોઈ રામબાણ કે કોઈ જાદુ ઉપાય નથી, પરંતુ જો થોડી કમથી એવી અભ્યાસની ટેવ સુધારવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો ચોક્કસ યાદ શક્તિને વધારી શકાય છે. આગળ આપણે જોયું કે આપણને શીખેલું યાદ રહેતું નથી. એનું કારણ આપણે જોયું કે પૂરતી ઊંઘ ન થવાને કારણે ક્લાસની અંદર આપણે પૂરતું ધ્યાન આપી શકતા નથી. ધ્યાન ન આપવાને કારણે જે તે સમયે જે શીખ્યા છીએ એ માહિતી પણ આપણને જોતી હોય ત્યારે યાદ આવતી નથી. તો સ્મરણ સુધારણાની પ્રથમ રીત છે ગોઠવણી, કે કોઈ પણ વસ્તુ કે સામગ્રી કે માહિતીને જો વ્યવસ્થિત રીતે ગોઠવી અને જો યાદ રાખવામાં આવે તો એની એ જ સામગ્રી કે એની એ જ માહિતી છે એ આપણને યાદ રહી જાય છે. કોઈ પણ ટોપિક છે તો એમને આપણે એક બે વાર વાંચી નાખીએ તો એ નહીં સમજાય, પરંતુ એ ટોપિકનો શું અર્થ છે, એમાં શું કહેવામાં આવ્યું છે, એમનો શું સાર છે, એવું જો વિચારી અને એમને ગોઠવી અને જો આપણે એને યાદ રાખવાનો પ્રયત્ન કરશું તો એ આપોઆપ આપણને યાદ રહી જશે. જે સ્મરણ સુધારણા માટેનો આ ગોઠવણી નામની જે રીત છે એ ખૂબ જ મજબૂત ટેકો છે. તો જે તે બાબત યથાસ્થાને હોવી એનું નામ જ ગોઠવણી. એટલે કે આડેધડ કોઈ માહિતી વાંચીએ તો આપણને યાદ નહીં રહે. તમે વાંચવા બેઠા છો પરીક્ષા સમયે, અડધી કલાક તમે એટલે કે 30 મિનિટ તમે ગણિત વાંચો, 30 મિનિટ ગુજરાતી વાંચો, 30 મિનિટ તમે સામાજિક વિજ્ઞાન વાંચો, તો તમને, કારણ કે બીજે દિવસે એક જ વિષયનું પેપર છે અને થોડી વારે બધા વિષય વાંચશો તો જે તે સામગ્રી તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો એ પણ યાદ નહીં રાખી શકો. એની જગ્યાએ વ્યવસ્થિત રીતે કોઈ એક વિષયને ગોઠવી અને જો વાંચશો તો એ લાંબા સમય સુધી યાદ રહેશે અને માહિતીની પુનઃ પ્રાપ્તિ પણ થશે. એટલે કે આપણે જે કંઈ શીખ્યા હોઈએ તેની પુનઃપ્રાપ્તિ લાંબા ગાળાની સ્મૃતિમાં આપણે કરીએ છીએ. તો લાંબા ગાળાની સ્મૃતિમાં સામગ્રી કે માહિતીને સંગ્રહિત કરવા માટે એમની શું કરવી, તો કે એની ગોઠવણ થતી હોય છે અને આપણે એને યાદ કરીએ છીએ. દાખલા તરીકે કોઈ આપણને 12 માસના નામ પૂછે તો તરત જ આપણે ભૂલી જઈએ છીએ. કારતક, માગસર, પૌષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. તો એ જ રીતે ABCD પણ આપણને યાદ રહે છે, કારણ કે ગોઠવણીના કારણે જે તે માહિતી સ્પષ્ટ રીતે ક્રમમાં ગોઠવેલી હોય એટલે આપણને યાદ રહે છે.
તો જો કોઈ માહિતી વ્યવસ્થિત રીતે ગોઠવી અને જો એનું સ્મરણ કરવામાં આવે તો આપણે એમને યાદ રાખી શકીએ છીએ. અહીંયા તમને યાદ કઈ રીતે રાખવું એમના માટેનું દ્રષ્ટાંત આપેલું છે કે જે નીચે જે વિગતો બતાવેલી છે તે તમે કાગળ પર લખો. તો અહીંયા તમને 15 નામ આપેલા છે જે આડાઅવડા છે, જે તે ક્રમની અંદર આપેલા નથી, જે તે વર્ગ પ્રમાણે નથી. બટેટા, અત્તર, ગાજર, કોકાકોલા, કાંદા, ક્રીમ, બરફી, સફરજન, પેપ્સી, લિપસ્ટિક, લીમકા, દ્રાક્ષ, કેળું, ઘારી કે ગુલાબ જાંબુ. હવે આ જ માહિતીને જો તમે વર્ગની અંદર મૂકશો તો તમને યાદ રાખવા માટે આ અર્થસભર જે 15 શબ્દો છે એ તમને યાદ રહી જશે. કે પીણા છે તો એના પણ 3 નામ છે, ફળ છે એમના પણ 3 નામ વ્યવસ્થિત ક્રમમાં આપેલા છે, શાકભાજી, મીઠાઈ અને સૌંદર્ય પ્રસાધનના સાધનો. તો આ રીતે જે તે સામગ્રીને વર્ગ પાડી અને વ્યવસ્થિત ગોઠવી અને જો યાદ રાખીએ તો કોઈ પણ વસ્તુ આપણને સારી રીતે યાદ રહે છે. ત્યારબાદ છે અતિ શિક્ષણ. સ્મરણ સુધારણાની બીજી રીત છે અતિ શિક્ષણ. અતિ શિક્ષણનો બીજો અર્થ થાય છે જે તે બાબત જે શીખા છે એનું વારંવાર પુનરાવર્તન કરવું. જો વારંવાર આપણે એને યાદ કરશું તો કોઈ પણ વસ્તુ છે એ વ્યવસ્થિત રીતે આપણને યાદ રહી જશે. જેમ કે પ્રાથમિક શાળાની અંદર તમે જે ભણતા ત્યારે તમે જે ઘડિયા છે, જે કવિતા છે એ રોજે રોજ બોલતા, એટલે હજી મોટી ઉંમરે પણ તમને યાદ છે. એનું કારણ કે વારંવાર એનું પુનરાવર્તન થવાથી એનું દ્રઢીકરણ જે થયું છે એ મજબૂત થઈ ગયું છે અને તમને કાયમના માટે લાંબા સમય સુધી યાદ છે. તો કોઈ પાઠ કે વિષયને સંપૂર્ણ રીતે શીખી લીધા બાદ જો તેનો મહાવરો ચાલુ જ રહે, મહાવરો એટલે વારંવાર એમને ફરી ફરીને યાદ કરવું, તો તેને અતિ શિક્ષણ કહેવામાં આવે છે. એક ગુણની વ્યાખ્યામાં પૂછાય છે કે અતિ શિક્ષણ એટલે શું? કોઈ પણ સામગ્રી શીખા પછી ફરી ફરી અને તેમને યાદ કરવી તેમને અતિ શિક્ષણ કહેવામાં આવે છે. તો જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વિષયનું અતિ શિક્ષણ કરે તો તેનાથી શું થશે? એ પાઠનું સાહચર્ય ઘણું બધું મજબૂત થઈ જશે અને શીખેલી બાબત એમને લાંબા સમય સુધી સ્મરણ થઈ જશે, યાદ રહી જશે. માટે જ પ્રાથમિક શાળામાં જે ગીતો, કાવ્યો, પ્રાર્થનાઓ, ઘડિયા કે પલાખા જે શીખા છો તે મોટી ઉંમરે પણ તમને સહેલાઈથી યાદ રહી ગયા છે. એનું કારણ કે લાંબા સમય સુધી એમનું મહાવરો કરવાથી એમનું સાહચર્ય મજબૂત થઈ ગયું છે અને જે તે સામગ્રી યાદ રહી જાય છે. તો આ જ રીતે કોઈ પણ સામગ્રીનું અતિ અધ્યયન કરીએ તો તે સામગ્રીને આપણે વધારે સારી રીતે એટલે કે દીર્ઘકાળ સુધી આપણે યાદ રાખી શકીએ છીએ. કોઈ પણ માહિતીને યાદ રાખવા માટે લઘુત્તમ મહાવરા કરતા એમનો મહાવરો જેટલો વધારે એટલું વધારે યાદ રહે છે. આપણે શું કરીએ છીએ તો કે આપણે લેક્ચર જ્યારે હોય ત્યારે પણ આપણે ધ્યાન આપતા નથી અને સાથે સાથે જે લેક્ચરમાં શીખા છીએ એનું વારંવાર આપણે પુનરાવર્તન પણ કરતા નથી. એટલે વારંવાર પુનરાવર્તન ન થવાને કારણે જે તે શીખેલી સામગ્રી આપણને ક્યાં સુધી યાદ રહે છે તો કે ટૂંકા ગાળાની સ્મૃતિમાં જતી રહે છે અને ટૂંકા સમય સુધી યાદ રહે છે. જ્યારે આપણી વાર્ષિક પરીક્ષા આવે ત્યારે આપણે યાદ રહેતું નથી, કારણ કે એમનો મહાવરો ન થવાના કારણે લાંબા ગાળાની સ્મૃતિમાં એનો સંચય થતો નથી. તો લાંબા સમય સુધી યાદ રાખવા માટે અને યાદ શક્તિને સુધારવાની બીજી રીત છે અતિ શિક્ષણ. ત્યારબાદ ત્રીજી રીત છે અંતરીકૃત વિરુદ્ધ સળંગ માહિતી. અંતરીકૃત વિરુદ્ધ સળંગ માહિતી એટલે કે કોઈ પણ માહિતી સળંગ યાદ ન રહેતી હોય આખે આખી તો એને વિભાગ પાડી એમના ટુકડા કરી અને યાદ રાખવી, અથવા લાંબા સમય સુધી એક બેઠકે બેસીને વાંચવા કરતાં થોડા થોડા સમયે જો સામગ્રીને શીખવામાં આવે તો એ સામગ્રી વધારે યાદ રહે છે, જેમને અંતરીકૃત વિરુદ્ધ સળંગ માહિતી કહેવામાં આવે છે. તો પરીક્ષામાં સારું પરિણામ લાવવા માટે મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરતા હોય છે તો કે ગોખણ પટ્ટી કરતા હોઈએ છીએ. પરંતુ સ્મરણ વિશેના જે અભ્યાસો થયા છે એવું કહે છે કે અભ્યાસ સામગ્રીને એક બેઠકે જ કલાક સુધી જરા પણ વિશ્રામ લીધા વિના એટલે કે વિરામ લીધા વિના તૈયાર કરીએ એના કરતાં અભ્યાસ સામગ્રીને અલગ અલગ બેઠકમાં વહેંચીને
અલગ અલગ બેઠકમાં વહેંચવું એને કહેવામાં આવે છે અંતરીકૃત. તો તે માહિતી વધારે સારી રીતે યાદ રહે છે અને સારું પરિણામ પણ પ્રાપ્ત થાય છે. માટે સળંગ માહિતી યાદ રાખવાના બદલે એમને ટુકડે ટુકડે વેચી નાખવી અને એક બેઠકે વાંચવાના બદલે થોડા થોડા કલાક વાંચી વચ્ચે આરામ લઈ અને ફરી પાછું વાંચવું, તો જે કાંઈ સામગ્રી વાંચીએ છીએ એ આપણને સારી રીતે યાદ રહે છે અને સારું પરિણામ પણ પ્રાપ્ત થાય છે. તો અંતરીકૃત પદ્ધતિ કારક કૌશલ્ય શીખવામાં તેમજ એટલે કે વ્યક્તિની અંદર જે આવડત છે જે એને અનુરૂપ શીખવામાં અને માહિતી લાંબા સમય સુધી યાદ રાખવામાં ખૂબ જ આ અંતરીકૃત પદ્ધતિ ઉપયોગી છે. સંગીતનું શિક્ષણ લેનાર વિદ્યાર્થી જાણે છે કે અઠવાડિયામાં એક દિવસ સળંગ રિયાઝ કરવા કરતાં દરરોજ જો એક કલાક એનું રિયાઝ કરવામાં આવે તો એનાથી વધારે ફાયદો થાય છે. કારણ કે નિયમિત રિયાઝ કરનારાઓ માટે સંગીતકારો પણ એમ કહે છે કે જો રિયાઝ કરેગા વો રાજ કરેગા. એટલે કે જે રોજ એમનું રિયાઝ કરશે એ વ્યક્તિ સંગીતની અંદર ખૂબ જ આગળ જશે, સંગીતનું શિક્ષણ ખૂબ જ સારું પ્રાપ્ત કરી શકશે. તો સ્મરણ સુધારણાની આ ત્રીજી પદ્ધતિ આપણે જોઈ, અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ. ત્યારબાદ ચોથી પદ્ધતિ છે મનન વિરુદ્ધ પુનઃ વાંચન. ખાસ વિદ્યાર્થી મિત્રો, લાંબા સમય સુધી માહિતીને યાદ રાખવા માટે અને પરીક્ષાની અંદર સારું પરિણામ પ્રાપ્ત કરવા માટેની ઉત્તમ જો કોઈ પદ્ધતિ હોય તો એ છે મનન. જે કાંઈ સામગ્રી શીખા છીએ એમને મનની અંદર વારંવાર યાદ કરવી, જેમને મનન કહેવામાં આવે છે. જે ટોપિક જે દિવસે શીખા છો એ જ દિવસે 3 વખત જો એનો એ જ ટોપિક મનની અંદર યાદ કરો તો લાંબા સમય સુધી તમને યાદ રહેશે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય છે ત્યારે સતત પાઠ્યપુસ્તક કે નોટ્સ વાંચ્યા કરે છે, પરંતુ આ બાબતમાં સંશોધકોનું એવું માનવું છે કે જો તમે તમારા અભ્યાસક્રમમાં થોડો સમય મનનને આપો તો તમારું જે સામગ્રી છે એનું પુનરાવહન પણ તમે સારી રીતે કરી શકશો. એટલે કે વાંચવાથી ખાલી વાંચે જાઓ તો યાદ નહીં રહે, પણ વાંચ્યા પછી થોડી વાર માટે મનની અંદર તમે જે પુસ્તક વાંચો છો એને બંધ કરી અને યાદ કરવાનો પ્રયત્ન કરો કે તમે જે વાંચ્યું છે એ તમને કેટલું યાદ રહ્યું છે. એમને મનન કહેવામાં આવે છે. તમે એકાદ પાનું કે ફકરો વાંચો પછી તેનું મનન કરો. કઈ રીતે કરવું તેનું એક દ્રષ્ટાંત આપ્યું છે કે એકાદ પાનું એટલે કે એક કોઈ મુદ્દો વાંચો પછી તેનું મનની અંદર મનન કરો, એને યાદ કરો કે તમને કેટલું યાદ રહ્યું છે. ત્યારબાદ તેનું પુનરાવહન કરવાની પ્રેક્ટિસ કરો. એનાથી તમને શું થશે? ફાયદો થશે. એમ થવાથી તમને એમ પણ થશે કે હવે તમે જે મુદ્દો વાંચો એમાં તમને કેટલું યાદ નથી રહ્યું. આમ કર્યા પછી ફરી વાંચો, પાછા વાંચવાનું બંધ કરી અને ફરી પાછું એમનું મનન કરો. આમને આમ ગાડી આગળ જવા દો એટલે આપોઆપ જે કાંઈ માહિતી તમે યાદ રાખવાનો પ્રયત્ન કરો છો એ યાદ રહી જશે. આમ પણ ખાસ વિદ્યાર્થી મિત્રો, રોજ તમે 6 લેક્ચર કે 8 લેક્ચર જે ભણો છો એ લેક્ચરને સાંજે જ્યારે તમે તમારી રોજિંદી બધી જ પ્રવૃત્તિઓ પતાવી અને જે સૂવા માટેની તૈયારી કરો છો ત્યારે મનને આરામ આપી અને રોજના જે કાંઈ 8 પીરિયડ તમે શીખા હોય એનું જો મનની અંદર યાદ કરશો તો આપોઆપ તમને ખ્યાલ આવશે કે કયા લેક્ચરની અંદર તમે શું શીખા છો, એમાંથી કેટલી વસ્તુ તમને યાદ રહી નથી. તો આ મનન છે એ યાદ રાખવા માટેની એક ઉત્તમ પદ્ધતિ છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રથમ અક્ષર પ્રયુક્તિ, કે જે તમે મોટાભાગના વિદ્યાર્થીઓ કોઈ પણ સામગ્રી યાદ રાખવા માટે પ્રયત્ન કરતા હોય છે. જેમ કે પરીક્ષા સમયે ઘણી વખત એવું થતું હોય છે કે તમને પ્રશ્નનો આખો જવાબ છે એ આવડતો હોય છે, પરંતુ એ જવાબ માટે એમનો પ્રથમ જે મુદ્દો છે એ જ તમને યાદ ન આવતો હોય. તો એ મુદ્દો ભૂલાઈ જાય એટલે અંદરની સામગ્રી પણ તમને યાદ રહેતી નથી. તો લાંબી જ્યારે સામગ્રી હોય ત્યારે એ સામગ્રીને ટુકડામાં વહેંચી એમનો પ્રથમ જે અક્ષર આવતો હોય એને યાદ રાખવો, એમને પ્રથમ અક્ષર પ્રયુક્તિ કહેવામાં આવે છે. તો આપણે ઘણી બધી માહિતી કે કોઈ પ્રશ્નના જવાબને યાદ રાખવા હોય તો આવા શબ્દ સમૂહનો ઉપયોગ કરવો જોઈએ.
જેમ કે દ્રષ્ટાંત તરીકે આપણે જોઈએ, મેઘધનુષ્યના 7 રંગ છે: જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. એમને આપણે યાદ રાખવા માટે આપણે કઈ રીતે યાદ રાખી શકીએ છીએ? જાની, વાલી, પીના, રા. તો પ્રથમ અક્ષર જે પ્રયુક્તિ છે તે સ્મરણ સુધારણા માટેની એક ઉત્તમ પદ્ધતિ છે યાદ રાખવા માટેની. અને સ્મરણ સુધારણાની ત્યારબાદ પ્રયુક્તિ છે PQRST પદ્ધતિ. ખાસ વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી જીવનની અંદર જે કાંઈ તમે શીખો છો એમને યાદ રાખવા માટેની ઉત્તમ જો રીત હોય તો આ છે PQRST પદ્ધતિ. સ્મરણ સુધારણાની 5 રીત પછીની આ રીત છે, જે પરીક્ષામાં ટૂંકનોંધ સ્વરૂપે વારંવાર પૂછાય છે, જે થોમસ અને રોબિન્સ નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે. ખાસ પાઠ્યપુસ્તકની જે સામગ્રી છે એમને યાદ રાખવાની આ ઉત્તમ રીત છે. એમના 5 પગથિયા છે: પ્રિવ્યુ, ક્વેશ્ચન, રીડ, સેલ્ફ રેક્ટેશન અને ટેસ્ટ. જે કાંઈ તમે સામગ્રી શીખો છો એમને કઈ રીતે યાદ રાખવી, એમની આ 5 રીત. પ્રિવ્યુ, પૂર્વ દર્શન. આ અવસ્થામાં વ્યક્તિ પાઠની વિષય સૂચિનું અવલોકન કરે છે. ત્યારબાદ પાઠના મુખ્ય શીર્ષક, ચિત્ર કે આકૃતિને એ ધ્યાનથી જુએ છે. તો અંતમાં અધ્યાપન સારાંશને વાંચીને કોઈ અધ્યાયમાં સામેલ મુખ્ય સામગ્રી વિશે અનુમાન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કાંઈ PQRST પદ્ધતિ છે એમને દ્રષ્ટાંત સાથે વિસ્તૃત આપણે આગળના લેક્ચરમાં સમજીશું. અસ્તુ, ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો.